જય માતાજી દરબાર। કેમ છો ગુજરાતી ભાઈઓ? મજામાં ને? મજામાં જ છે। ગુજરાતી ભાઈઓ દુઃખી હોય કોઈ દાર મજા જ કરે, મોજ કરે। અને આપણા ગુજરાતની અંદર તો આપણે મોજ જ કરવાની હોય ને। તો મિત્રો આજે ફરી એકવાર મારો પહેલો બ્લોક હતો, ત્યારથી સ્ટાર્ટિંગ કર્યું ત્યારે નાના ઘઉં હતા અને આજે છેલ્લું પાણી છે ઘઉંનું, અને ત્યારબાદ ઘઉં કાપવામાં આવશે। તો મિત્રો આપણે પાછળ તમે જોઈ શકો છો કે 3 વીઘા જેવું ઘઉં છે, એ આ છેલ્લું પાણી જાય છે। ફરી ત્યારબાદ ઘઉં કાપવાની વારી આવશે મિત્રો। તો આપણે ઘઉં કાપવાના નહીં, એમના માટે સ્પેશિયલ આપણે છે ને રાજસ્થાનથી આપણે ભીલો કહે છે ને, ભીલોને બોલાયા છે। તો મિત્રો હું તમને બતાવીશ કે ભીલોની રહેવાની સગવડ પણ કરી છે। તો અમારા ખેતરમાં જ એમને ઉતારો આવ્યો છે, તો તમને બતાવું। તો જ્યાં સુધી આ વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમે જોજો। જો મિત્રો આ ભીલોનો ઉતારો અમે આવ્યો છે અમારા ખેતરની અંદર। ભીલો આવી ગયો છે અને આપણું છે ખેતર। અહીં પણ ભીલો રહે। તો મિત્રો ઘઉં કેવા લાગે છે કોમેન્ટમાં બતાવજો, બરાબર। પણ જેને ઘઉં ખાવા હોય તો મિત્રો તમે આવી જજો આપણા આલદરા ગામમાં, બરાબર છે। આ જો આ છેલ્લું પાણી છે મિત્રો। એટલું જોરદાર લાગે છે, ખેતરની મોજ જ અલગ છે મિત્રો। પાણી તો બાપુ ફૂલ આવે, તમારા પારું બંધાય નહીં એટલું ફૂલ આવે પાણી। મારા તો નામ બંધાય ને એટલે તો ચાલી જાય મિત્રો। જ્યારે મિત્રો પહેલો જ બ્લોગ મારો ચાલુ કરેલો ત્યારે નાના ઘઉં હતા, અને આજે છેલ્લું પાણી ઘઉંનું મૂકવાનું છે, ત્યારબાદ ઘઉં કાપવાના છે। તો તમે બધે મને બહુ સપોર્ટ કર્યો, પણ આગળના વિડીયોમાં આ જે આવનારા વિડીયોમાં પણ સપોર્ટ કરજો મિત્રો, બરાબર છે। તો વિડીયો કેવો લાગ્યો એ જણાવજો, બરાબર છે। અને આમાં જાર કરી છે મિત્રો અમે, એના પહેલાં કપાસ હતા પણ હવે જાર નાખી દીધી છે। જો મિત્રો 1 વીઘું આપણે બાજરી કરી છે, તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે। ખેતરની કંઈક મજા અલગ છે। તો મિત્રો તમે પણ શું કર્યું છે ખેતીની અંદર તો કોમેન્ટમાં જણાવજો, બરાબર છે। જો આ પેલી બાજુ સામે દેખાય છે ને, એમાં જાર કરી છે અમે, અને આ બાજુ વીઘાની અંદર બાજરી કરી છે। અને મિત્રો ભેંસો માટે અમે આ લચકા બાજરી કરી છે, તો આપ જોઈ શકો છો। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે તમને કોમેન્ટમાં બતાવજો, બરાબર। અને વિડીયો સારો લાગ્યો હોય અને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે। જય માતાજી દરબાર।